નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગામના ઉકરડામાંથી પણ પૈસા પેદા કરતા મહાનગરપાલિકાના શાસકો। વિપક્ષે કચરા કૌભાંડની ફરિયાદ ગાંધીનગર સુધી કરી તટસ્થ તપાસની કરી માગણી। ગીતા જયંતિ નિમિત્તે ગીતાજીના પાઠ અને કૃષ્ણ ભજન સહિતના કાર્યક્રમો ઉજવતા ધર્મપ્રેમી ભાવકો। અનંત ધર્માલય ખાતે ગુજરાતીમાં અનુવાદિત ગીતાજીના 18 અધ્યાયનું સામૂહિક કરાયું પઠન। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાના શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળા યોજાઈ। તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન। અને રાણાવાવ ચોકમાં ગટરનું કામ ગોકળગાય ગતિએ ચાલતા વેપારીઓ અને રાહદારીઓ પરેશાન। ધંધા રોજગાર ઉપર માઠી અસર થઈ રહી હોવાની ઉઠતી રાવ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય। એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ મહાનગરપાલિકાના શાસકો ગામના ઉકરડામાંથી પણ પૈસા પેદા કરે છે તેવો સનસની આક્ષેપ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કચરો ઉપાડવાની જે ટેન્ડરિંગની પ્રક્રિયા છે તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ગાંધીનગર સુધી તટસ્થ તપાસ કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીએ જે ઠરાવ કર્યો હતો એ ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીએ જ કેન્સલ કર્યો અને મનપાના ઘન કચરાના નિકાલમાં ઓનલાઈન ટેન્ડર રદ કરી ₹5.25 કરોડનું કામ ચોક્કસ એજન્સીને આપી દેવામાં આવ્યું છે, જેમાં મહાનગરપાલિકાના શાસક પક્ષની સાથે કેટલાક અધિકારીઓ પણ સંડોવાયેલા છે. ડોર ટુ ડોર કચરો એકત્રિત કરીને જે કચરો ડમ્પિંગ સ્ટેશન ખાતે એકત્રિત કરવામાં આવે છે એ કામ એક જ એજન્સીને સોંપવાનો જ મહાનગરપાલિકામાં વિવાદ વકર્યો છે અને આ ફરિયાદનો છેડો ગાંધીનગર સુધી પહોંચતા તંત્ર પણ દોડતું થયું છે. જુનાગઢ મહાનગરપાલિકામાં જે શહેરમાંથી કચરો એકત્રિત કરવામાં આવે છે તે યુવનગર ખાતે સ્ટોર કરવામાં આવે છે. જે આપણે જોઈએ કે 28 મહિના એટલે 2023 થી અત્યારે માર્ચ 25 સુધી 1,29,000 મેટ્રિક ટન કચરો ભેગો થયેલો હતો. એનો 1,06,000 મેટ્રિક ટનનું 10મા મહિનામાં 2024ના ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું અને એજન્સી દ્વારા જૂન 2025 સુધીમાં આ કચરો ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના એક સુપરવાઇઝર છે એને ફરી પાછો રિપોર્ટ કર્યો કે અહીંયા 1,29,000 મેટ્રિક ટન કચરો હજી પડ્યો છે અને 80% જગ્યા છે તે હજી એમનેમ છે, એટલે તાત્કાલિક આનું બીજું ટેન્ડર બહાર પાડી અને આ કચરો અહીંથી ઉપાડી લેવો. હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે જૂની એજન્સી છે એને જ ફરી પાછો 1,29,000 મેટ્રિક ટનનો એટલે કે 5 કરોડ અને 28 લાખ રૂપિયાનો બેઠા થાળે વગર ટેન્ડરે એને એક્સેસની મંજૂરી આપી દીધી, ઠરાવ કરી નાખ્યો. અચાનક 10મા મહિનામાં અચાનક જ એ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જ એને એવું કહીને રદ કરવામાં આવ્યો ઠરાવ. આ એજન્સીનું કામ બંધ, એને વર્ક ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો, ઠરાવ પણ કેન્સલ કર્યો કે આ એજન્સીને 10% એક્સેસ આપી શકાય પણ 100% ન આપી શકાય. એમ કરી અને નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. નવું ટેન્ડરની પ્રક્રિયા કમિશનર દ્વારા કરવામાં આવી. જે ટેન્ડર હતું એના 1 થી 2 દિવસ હતા ત્યાં જ ઓનલાઈન જે ટેન્ડર પ્રક્રિયા હતી એ મહાનગરપાલિકા દ્વારા કેન્સલ અચાનક કરવામાં આવી અને 21 તારીખે 11મા મહિનામાં એક જ મહિના બાદ તાત્કાલિક સવારમાં કમિશનર શ્રી દરખાસ્ત કરે છે 7 વાગ્યા અને બપોરે સ્ટેન્ડિંગ કમિટી જેને રદ કરેલ ઠરાવ હતો અને પોતે જ કહે છે કે એજન્સીને ના આપી શકાય, એને 5 કરોડ અને 21 લાખ રૂપિયાનો તાત્કાલિક ઓર્ડર આપી દીધો. અને મોટામાં મોટી વાત એ છે કે કુલ 28 મહિનામાં એટલે કે 2025ના 3જા મહિના સુધીમાં 1,29,000 મેટ્રિક ટન ત્યાં કચરો હતો, તો 1 લાખ તો એમાંથી વહી ગયો હતો. એજન્સીએ 4 કરોડ ને 28 લાખ રૂપિયામાં ખર્ચ કરીને કચરો ઉપાડી લીધો હતો. અચાનક માત્ર 3 થી 4 મહિનામાં 1,29,000 મેટ્રિક ટન કચરો ક્યાંથી આવી ગયો?
મોટામાં મોટું આ કૌભાંડ છે, કાગળિયા ઉપર છે, એ લોકોના જ કાગળિયા છે, એ લોકોના ઠરાવ છે, 3 શંકાસ્પદ ઠરાવ કરેલા છે. અને જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો જે રિપોર્ટ છે એમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર સાબિત એ પોતે જ કરે છે. અને એજન્સીએ સામેથી લેટર લખ્યો કે મને વધારાનું એક્સેસ આપી દો, અને તાત્કાલિક જે સોલિડ વેસ્ટ અધિકારી છે એને તાત્કાલિક એને સ્ટેન્ડિંગમાં ઠરાવ કરી અને મંજૂરી પણ દેવરાવી દે છે. આટલું બધું મોટું જે કૌભાંડ છે એ સેટિંગ વગર શક્ય જ નથી. ગઈકાલે ગીતા જયંતિની સર્વત્ર શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. ગીતાજીના 18 અધ્યાયનું ગુજરાતીમાં પઠન કરવાનો એક સ્તુત્ય કાર્યક્રમ અનંત ધર્માલય ખાતે યોજાયો હતો. છેલ્લા 10 વર્ષથી ગીતા પાઠ ઉત્સવ સમિતિ દ્વારા માગસર સુદ એકાદશીને દિવસે સાંજે 2 કલાક ગીતાજીના 18 અધ્યાયનું પઠન કરવામાં આવે છે. જૂનાગઢના સંત રાધેશ્યામજી મહારાજ દ્વારા ગીતાજીના સંસ્કૃત શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ એટલે કે ભાષાંતર કરવામાં આવ્યું છે. અને એકદમ સરળ ગુજરાતીમાં જ્યારે ગીતાજીના અધ્યાયનું પઠન કરવામાં આવે છે ત્યારે વાતાવરણમાં પણ કૃષ્ણભાવ છવાઈ જતો હોય છે. આ ગીતા પાઠ સમિતિના સંયોજક દિવ્યાંશુભાઈ વૈષ્ણવે કહ્યું કે ડોલરભાઈ દ્વારા અમને આ ગીતા જયંતિની ઉજવણી કરવા માટે સાથ સહકાર આપ્યો છે. ત્યારથી છેલ્લા 10 વર્ષથી નાગર જ્ઞાતિ ઉપરાંત સમગ્ર સમાજના લોકો ગીતા પાઠ માટે અનંત ધર્માલય ખાતે ઉપસ્થિત રહે છે. ગીતાજીના 18 અધ્યાય કંઠસ્થ કરનાર કુમારી ક્ષિતિ વૈષ્ણવે કહ્યું કે પૂના ખાતે ગીતાજીના અધ્યાય અને ગીતાજી ઉપર ઓનલાઈન તાલીમ કાર્યશાળા પણ ચાલે છે, જેનો આજની યુવા પેઢીએ લાભ લેવો જોઈએ. ગીતાજીના 18 અધ્યાયનું પઠન કરીને ગઈકાલે અનંત ધર્માલય ખાતે ગીતા જયંતિની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાધેશ્યામ છેલ્લા 10 વર્ષથી ગીતા જયંતિના દિવસે અમારું મંડળ સાંજના ભાગમાં જૂનાગઢની ધર્મપ્રેમી જનતા સાથે 1.5 કલાકનું અધ્યાયનું વાંચન પઠન કરીએ છીએ. જૂનાગઢની ધર્મપ્રેમી જનતાનો ખૂબ જ સહકાર છે. ગીતા મહાત્મા આપ જાણો જ છો તે રીતે ભગવદ્ ગીતા કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બોધ આપતા આખી ગીતાજી એમના મુખારવિંદથી કરી હતી અને ત્યારબાદ તેનું પઠન થયું. અને કાયમ માટે આજે આપણે ભગવદ્ ગીતા છે એ જીવનનો સાર છે. અને જુનાગઢમાં દર ગીતા જયંતિએ અમે આ રીતે એમની ઉજવણી કરીએ છીએ. રાધેશ્યામ, જુનાગઢથી ક્ષિતિ દિવ્યાંશુભાઈ વૈષ્ણવ. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ વડે ગવાયેલ એકમાત્ર ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતાજી અને માગસર સુદ 11 એટલે કે ગીતા જયંતિ. આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતાજી એ ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં 18 અધ્યાયો અને 700 શ્લોક આવેલા છે. અને ગીતા પરિવાર પુણે દ્વારા પણ આ ઉચ્ચારણ ગીતાજીના શુદ્ધ ઉચ્ચારણ માટે તેમાં પણ શીખવવામાં આવે છે. સવારે 5 વાગ્યાથી લઈ રાતે 2 વાગ્યા સુધી 40 મિનિટના એક બેચ, એ રીતે ઘણી બધી બેચો ઘણા બધા દેશોમાંથી 14 જેટલી ભાષાઓમાં શીખવવામાં આવે છે, જેથી આપણે સૌ કોઈ શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સંસ્કૃતમાં શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ.
તો હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગંદરપવાડામાં આવેલ ભગવાન જગન્નાથજી મંદિરે કૃષ્ણ ભગવાન અને ગીતાજીનું પૂજન કરીને મોક્ષદા એકાદશીની ઉજવણી થઈ હતી. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના શીતલબેન જોશી અને સાથી મિત્રો દ્વારા ગીતા જયંતિની ઉજવણી અન્વયે ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું. ભગવાન જગદીશભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું પૂજન અને આરતી કરીને ગીતાજીનો સંદેશ આજના યુગમાં પણ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે તેવો પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યો હતો. શીતલ જોશીએ કહ્યું કે ગીતા એટલે કર્મનો સિદ્ધાંત દરેક માણસને લાગુ પડતો હોય છે અને એટલે વર્તમાન જીવનમાં સત્કર્મ કરીને પણ આપણે ગીતાજીના સંદેશનું અમલ કરવો જોઈએ. તેમણે ગીતાજીના અલગ અલગ અધ્યાય અને અલગ અલગ શ્લોક અંગે વિગતો પૂરી પાડીને આમંત્રિત લોકોને ગીતાજીની નાનકડી પુસ્તિકા અર્પણ કરી હતી અને એ રીતે ગીતા જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના શુભેચ્છકો તેમજ જગન્નાથ મંદિરની આસપાસ રહેતા રહેવાસીઓ અને કૃષ્ણ પ્રેમી ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે આજ રોજ હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ભગવાન જગન્નાથ ભગવાનના મંદિરે કૃષ્ણ સ્વરૂપ ભગવાન જગન્નાથના મંદિરે અમે આજે ગીતા જયંતિ છે એટલે ભગવદ્ ગીતાજીનું પૂજન કર્યું, પાઠ કર્યા અહીંયા અને બધાએ આરતી ને સત્સંગ ને બધું કર્યું. આજે ભગવાન કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં ગીતા જ્ઞાન આપી હતી. જ્યારે મહાભારતના યુદ્ધ વખતે અર્જુન વિચલિત થયો કે માધવ હું યુદ્ધ નહીં કરું કારણ કે સામે બધા મારા સગા છે, હું કોની સામે લડું, મારે કે સંન્યાસ લઈ આવ્યો છે કે હું સંત જોગી બની જાઉં કે મારે યુદ્ધ નથી કરવું, હથિયાર કોની સામે બધા મારે કાકા બાપા ભાઈ બેર બધા છે કે. ત્યારે ભગવાન વાસુદેવે તેને જ્ઞાન જે આપ્યું એ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી જે વચન નીકળ્યા એ આપણે આજે ગીતા સંદેશ તરીકે દુનિયામાં પ્રસરિત છે અને દરેક આપણે ગીતા જયંતિ આજે અમે ઉજવીએ છીએ અને કોઈ ગ્રંથોની જયંતિ નથી ઉજવાતી, રામાયણ છે, મહાભારત છે, પણ ભગવાન વાસુદેવના મુખ્યથી ઉત્પન્ન થયેલા વાણીને આપણે ભગવદ્ ગીતા સ્વરૂપ આપીએ છીએ. અને ગીતાજી છે એ કર્મ, ધર્મ અને મોક્ષનો ફળ મોક્ષને શીખવનારી છે. માણસ ભગવાન કહે છે કે તું યુદ્ધ કોની સામે લડીશ, તું લડીશ તો દરેક અંશ મારો જ છે, દરેક જીવ મારી જ અંદર છે, હું જ અજર અમર હું જ છું. GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાના શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ કેળવણી મંડળના હોલમાં કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શરૂ થયેલ આ તાલીમ કાર્યશાળામાં અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલ તજજ્ઞોએ ઉચ્ચ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલ 140 જેટલી સ્કૂલના અને કોલેજોના શિક્ષકોને વિવિધ તાલીમબદ્ધ કર્યા હતા. 140 ઉપરાંત વિવિધ કોલેજોમાંથી ઉપસ્થિત અધ્યાપકશ્રીઓને સંબોધતા કુલપતિશ્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતના ઉચ્ચ શિક્ષણના પરિદ્રશ્યના પુનરુત્થાનમાં નિર્ણાયક બાબત સાબિત થઈ છે. પટેલ કેળવણી મંડળના પ્રમુખ સવજીભાઈ મેનપરાએ રાજ્ય સરકાર અને ભારત સરકારની બદલાતી શિક્ષણ નીતિની સરાહના કરીને આવા કાર્યક્રમો વિદ્યાર્થીના જીવન ઘડતર માટે ખૂબ જ ઉપયોગી થાય છે તેમ જણાવ્યું હતું. તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા ડોક્ટર દિલીપસિંહજી બારડ અને અન્ય તજજ્ઞોએ પણ આ તકે શિક્ષકોને તાલીમબદ્ધ સાથે મનનીય પ્રવચન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત પૂર્વ કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી, ડોક્ટર પ્રફુલભાઈ કાંજિયા, ડોક્ટર ભાવસિંહ ડોડિયા તેમજ અન્ય સંલગ્ન અને ટ્રસ્ટીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એનાથી સ્ટુડન્ટ અને જે તે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથેની ઓળખાણ થાય, સ્ટુડન્ટની એબિલિટીનો ખ્યાલ આવે. એમને ખાલી ઇન્ટર્નશીપ જ નથી, એની જે નિપુણતા છે એ બતાવવાની તક મળશે. એ તક મળશે, એમાંથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને પણ સિલેક્શનની તક મળશે. એટલે બહુ સારી વાત છે. આવો કાર્યક્રમ હોવો જોઈએ. શરૂઆત સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. સમગ્ર દેશમાં શિક્ષણ નીતિને અનુરૂપ નવી શિક્ષણ નીતિના અનુરૂપ આ કાર્યક્રમ છે. એટલે સમગ્ર દેશમાં બધા યુવાનોનો આવતો દસકો આપણો જ છે. કહેવામાં આજે પેપરમાં છે કે $4 ટ્રિલિયન નજીક આપણી ઇકોનોમી પહોંચવા આવી છે અને વર્લ્ડના હાઈએસ્ટ 8.2નો આપણો ગ્રોથ રેટ જીડીપી છે. એટલે આવા પ્રસંગોએ ખાસ તો આપણા જે ટેલેન્ટેડ યુવા છે ને એની જરૂર પડશે. આજે 1 વર્ષને આવતા દસકા સુધી 10 વર્ષ સુધી એની જરૂર પડશે. એના માટે થઈને યુનિવર્સિટી, આવી સંસ્થાઓ, પ્રોફેસરો, એટલે આપણું બધાનું યોગદાન હશે તો એવું ટેલેન્ટ બહાર આવશે ને એ ટેલેન્ટને આવતા 10 વર્ષમાં ક્યાં ને ક્યાં આપણા દેશને પહોંચાડવાની એને પણ તક મળશે. એના વિકાસની, પોતાના વિકાસની એને તક મળશે. એટલે ખૂબ ખૂબ સારો કાર્યક્રમ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજથી એટલે કે 2 ડિસેમ્બરથી 30મી ડિસેમ્બર સુધી ઓનલાઈન તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આને માટે તમામ તાલીમાર્થી એટલે કે શિબિરાર્થીઓએ યોગ બોર્ડની વેબસાઇટ www.gsyb.in ઉપર યોગ ટ્રેનર તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. ઝૂમ એપ્લિકેશનથી આ તાલીમ કાર્યશાળા યોજાશે, જેમાં ખાસ કરીને દરેક સત્ર શરૂ થતા પહેલા 10 મિનિટ પહેલા તાલીમાર્થીઓએ જોડાઈ જવાનું રહેશે. સમયગાળો 2 ડિસેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી રાખવામાં આવ્યો છે અને દરરોજ સવારના 6:30 થી 8 દરમિયાન ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી આ ઓનલાઈન યોગ તાલીમ કાર્યશાળા યોજાનાર છે. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર અને તૂટેલા રસ્તાઓની સમસ્યા હળવી થવાનું નામ લેતું નથી. રાણાવાવ ચોકમાં ભૂગર્ભ ગટરનું કામ લગભગ 1.5-2 મહિનાથી ચાલે છે, પરંતુ કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાને કારણે સ્થાનિક વેપારીને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક તરફ નવા નાગરવાડાનો આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, તો બીજી તરફ રાણાવાવ ચોકમાંથી પોલીસ હેડક્વાર્ટર તરફ જતા રસ્તામાં પણ ગટરનું કામ ચાલે છે, જેને કારણે લોકોનું આવન જાવન મુશ્કેલ બન્યું છે. વેપારીઓએ કહ્યું કે આ ગટરના કામને કારણે અમારા ધંધા રોજગાર ઉપર માઠી અસર થઈ રહી છે. ગ્રાહકો આ વિસ્તારમાં આવતા નથી અને અન્ય વિસ્તારમાં જઈ અને ખરીદી કરી રહ્યા છે. આ વિસ્તારમાં કેટલાક એપાર્ટમેન્ટ અને રહેણાંક મકાન પણ આવી ગયા છે, જેઓ છેલ્લા 1-1.5 મહિનાથી ગટરના કામને કારણે બાનમાં આવી ગયા છે. સ્થાનિક લોકોએ અને વેપારીઓએ આ ભૂગર્ભ ગટરનું કામ તાત્કાલિક પૂર્ણ કરીને રસ્તો નવો બનાવવા માટે માગણી કરી છે.
ભવનાથમાં આવેલ અવધૂત આશ્રમમાં તાજેતરમાં એક ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 વર્ષ પહેલા સંન્યાસ લેનાર સંન્યાસી ગિરી બાપુના સંન્યાસના 28 વર્ષ થતા ગિરનાર ક્ષેત્રના સંતો, સેવકો અને ભક્તજનોએ ગિરી બાપુનું પૂજન અર્ચન કરીને એમના સંન્યાસ જીવનની શુભકામના પાઠવી હતી. વરિષ્ઠ સંતો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગિરી બાપુએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે પોતે 28 વર્ષથી સંન્યાસી જીવન જીવી રહ્યા છે, જેમાં વડીલ સંતોના આશીર્વાદ, પોતાના સેવકો અને ભક્તજનોનો સાથ સહકાર ખૂબ જ મહત્વનો બની રહ્યો છે. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ગરીબ ગુરબાઓને જીવન જરૂરિયાત ચીજ વસ્તુની કીટ વિતરણ સહિતના સેવાકીય પ્રકલ્પ પણ યોજાયા હતા. રામ ટેકરીના મહંતે પણ આ તકે શુભેચ્છા સંદેશ આપ્યો. તો દૂર દૂરથી આવેલ અવધૂત આશ્રમના સેવકોએ ગિરિબાપુના 28 વર્ષના સંન્યાસી જીવન દરમિયાન જે કંઈ અનુભવ થયા છે તેની સરાહના કરીને હજુ પણ ગિરિબાપુ વધુને વધુ સનાતન ધર્મ માટે કામ કરે તેવી શુભકામના રજૂ કરી હતી. ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં અવધૂત આશ્રમ મધ્યે આજે મારા સંન્યાસ દિન નિમિત્તે 28 વર્ષ પૂરા કરીને 29મા વર્ષમાં પ્રવેશ કર્યો. ત્યારે મનુષ્ય જીવનની સાર્થકતા શું છે એ તો ગુરુ કૃપાથી પ્રાપ્ત થતું હોય છે. સંન્યાસ એ કોઈ એવી વસ્તુ નથી કે આપણે નીકળીને મળી જાય, પણ એ બહુનામ જન્માનંતે જ્ઞાનવાનમ પ્રપનિધિ, ઘણા બધા જન્મને અંતે આ જ્ઞાન થતું હશે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ, ગુરુની કૃપા એ શિષ્યનું મંગલ હોય છે. અત્યારે જે કંઈ પ્રવૃત્તિ છે એ ગુરુ કૃપાથી છે. આમાં મારું તો કાંઈ છે નહીં, કારણ કે નામ પણ ગુરુએ આપ્યું છે, વેશ પણ ગુરુએ આપ્યો છે. આ જે કાંઈ જોઈ રહ્યા છે એ ગુરુ કૃપાના માધ્યમથી આપણે નિહાળી રહ્યો છે. આજે રક્તદાન કેમ્પ છે, ગરમ કપડાનું વિતરણ છે, અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ છે, બાળકોની પુસ્તકો છે. આ બધું ગુરુ કૃપા અને અવધૂત આશ્રમના સાથે હૃદયથી જોડાયેલા અવધૂત આશ્રમના સેવકો જે હૃદયથી જોડાયા છે એની પણ એક એવી ભાવના છે કે સમાજ માટે અમે પણ કંઈ કરીએ, એવા સમર્પિત સેવકોના પ્રયાસથી આ થઈ રહ્યું છે. વડીલ સંતોના આશીર્વાદ છે, શિષ્યોની મહેનત છે અને સેવકોનો હૂફ છે. આ બધાના પ્રયાસથી આ બધું શક્ય છે. આજે ગિરનારની ગોદમાં શ્રી અવધૂત આશ્રમની અંદર અમારા મિત્ર અને વરિષ્ઠ સંત અમારા શ્રી મહાદેવગીરી બાપુના સંન્યાસ દિવસમાં 28 વર્ષ પૂર્ણ કરી અને 29મા વર્ષમાં પ્રવેશ કર્યા છે. તો એ ઉપલક્ષમાં દર વર્ષે બાપુ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે પોતાના દીક્ષા મહોત્સવના પ્રસંગે. પણ આ જ વખતે એમને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. તદુપરાંત અંધશાળાની અંદર ગરમ વસ્ત્રનું વિતરણ, દ્વારકાની અંદર બટુક ભોજન, ગીતાજીના પાઠ વગેરેઓ દર વર્ષે કરાવે છે બાપુ. તો ગિરનારની અંદર આવા વિરક્ત સંત અને જે બધાના સંતોને સાથે લઈને ચાલવાવાળા સંત છે એમને ગિરનારી મહારાજ અને આ બધા સિદ્ધ મહાત્માઓ ગિરનારની અંદર જે છે તે બધા ખૂબ આશીર્વાદ પાઠવે અને ખૂબ સમાજલક્ષી કામ કરે, સાધુ સંતોના કામ કરે અને પોતાનું સાધુ જીવન સાર્થક બને એવી અમારી શુભકામના. હું ભરતસિંહ બારડ, મૂળ સૂત્રાપાડા અને બરોડા રહું છું, વ્યવસાય કરું છું. પૂજ્ય બાપુના સાનિધ્યમાં અને એમના આજે સંન્યાસના દિવસે 28 વર્ષ પૂરા કરીને બાપુએ સમાજ સેવા માટેના જે કાર્યો કરી રહ્યા છે બાપુ, એમાં અમે જે પણ અમારાથી બનતી તન અને મન અને ધન જે કંઈ પણ હોય એ રીતે અમે સેવા કરીને એક લાભ લઈ રહ્યા છે. બાપુનું આવનારા વર્ષોમાં સ્વાસ્થ્ય સારું રહે, સમાજને માટે ઉપયોગી કાર્ય કરતા રહે. આજે બાપુએ એમના આ સંન્યાસ દિવસે જે બ્લડ ડોનેશન અને જે ગરમ કપડાના વિતરણ માટે અને બાળકો માટે બુક્સના જે વિતરણ માટેનો પ્રોગ્રામ રાખ્યો છે, ત્રિવિધ પ્રોગ્રામ છે, જે સમાજના છેવાડાના વ્યક્તિઓને એક સાધુ જીવનમાંથી પણ લાભ આપી રહ્યા છે. એ બદલ આશ્રમનો અને સૌ સેવકોનો ખૂબ ખૂબ આપણે હૃદયથી આભાર માનીએ.
જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીની સામે આવેલ ગુણાતીત નગરને નાકે કેટલાક સમય પહેલા ભોમેશ્વર મહાદેવ નામનું એક શિવ મંદિર હતું. મહાનગરપાલિકાની મધ્યસ્થી બાદ સ્થાનિક લોકોએ સહકાર આપીને રસ્તો પહોળો થાય અને કોઈ ટ્રાફિકમાં અડચણરૂપ ન થાય તે માટે આ ભોમેશ્વર શિવ મંદિર સ્વૈચ્છિક રીતે ત્યાંથી દૂર કર્યું હતું. ત્યારબાદ ગુણાતીત નગરના કોમન પ્લોટમાં આ એક શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી 3 દિવસ માટે યોજાશે. શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આવતીકાલ 3 ડિસેમ્બરે સવારે જલ યાત્રા તેમજ આનુષાંગિક કાર્યક્રમો યોજાશે. મૂર્તિનગર યાત્રા સવારે 10 કલાકે યોજવામાં આવશે, જ્યારે સ્થાપન અને હોમ હવન સહિતના કાર્યક્રમો 3 દિવસ ચાલશે. 3 દિવસ સુધી દરરોજ રાત્રે ભક્તિ સંગીત પણ ગુણાતીત નગરના આ કોમન પ્લોટમાં યોજાશે. ત્યારે નવનિર્મિત ભોમેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે સ્થાનિક આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિસાવદર ખાતે આપા ગીગા યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપા ગીગાના આશીર્વાદ સાથે મોટી સંખ્યામાં સંતો સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. આપા ગીગા યુવક મંડળ દ્વારા 7મા સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી પૂર્ણ થયા, જેમાં 6 નવદંપતીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા. લગ્ન ફી માત્ર ₹1 શુકન પૂરતી રાખવામાં આવી હતી, જ્યારે કરિયાવરમાં સ્ટીલના કબાટ અને પલંગથી શરૂ કરીને 106 જેટલી વસ્તુઓ અર્પણ ભેટ કરવામાં આવી હતી. સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઈ ચોટલિયા, મંત્રી અરવિંદભાઈ રાઠોડ અને અન્ય હોદ્દેદારોએ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ગુરુકુળ સ્વામી મુકુંદાસજી મહારાજ, મૌની આશ્રમના મહંત શક્તિદાસ બાપુ તેમજ બગસરાના જેરામ બાપુ સહિતના સંતોએ ઉપસ્થિત રહીને નવયુગલને આશીર્વાદ આપ્યા હતા. વિસાવદર આંગણે શ્રી આપા ગીગા યુવક મંડળ તરફથી
7મા સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ સરાહનીય છે. બગસરા પૂજ્ય આપાગીકાના આ તકે ખૂબ આશીર્વાદ અને ખૂબ સાદો બોલો એવી પ્રાર્થના સાથે આપાગીકાના આશીર્વાદ. જય આપાગીકા. સમાચારના અંતમાં પોલીસ સમાચારો પર દ્રષ્ટિ કરીએ તો પોલીસે ડુંગરપુર ગામ પાસેથી એક રિક્ષાની ઝડપી લેતા તેમાંથી ચિરાગ ભારાઈ નામનો એક યુવાન ગાંજા સાથે ઝડપાઈ ગયો છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાની કડક સૂચનાને એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન નીચે જૂનાગઢ પોલીસના અલગ અલગ વિભાગે ચરસ ગાંજો અને નશીલા પદાર્થ ઉપર કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે જૂનાગઢથી ખડિયા વચ્ચે પોલીસે વોચ ગોઠવી હતી. પૂર્વ બાતમીને આધારે પસાર થઈ રહેલી એક રિક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી વનસ્પતિ આધારિત એક ગાંજો જેની બજાર કિંમત 1,01,000 રૂપિયા થાય છે એ ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે જૂનાગઢના ખામદરોડ રોડ ઉપર રહેતા ચિરાગ ભારાઈની ધરપકડ કરીને ગાંજો તેમજ રિક્ષા સહિત કુલ 1,57,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગામના ઉકરડામાંથી પણ પૈસા પેદા કરતા મહાનગરપાલિકાના શાસકો. વિપક્ષે કચરા કૌભાંડની ફરિયાદ ગાંધીનગર સુધી કરી તટસ્થ તપાસની કરી માગણી. ગીતા જયંતિ નિમિત્તે ગીતાજીના પાઠ અને કૃષ્ણ ભજન સહિતના કાર્યક્રમો ઉજવતા ધર્મપ્રેમી ભાવકો. અનંત ધર્માલય ખાતે ગુજરાતીમાં અનુવાદિત ગીતાજીના 18 અધ્યાયનું સામૂહિક કરાયું પઠન. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાના શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળા યોજાઈ. તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન. અને રાણાવો ચોકમાં ગટરનું કામ ગોકળગાય ગતિએ ચાલતા વેપારીઓ અને રાહદારીઓ પરેશાન. ધંધા રોજગાર ઉપર માઠી અસર થઈ રહી હોવાની ઉઠતી રાવ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.